માણાવદરના શ્રી ડીડી વડાલિયા લાયન્સ સ્કૂલમાં 76મો જૂનાગઢ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વન સંરક્ષક ડોક્ટર મોહન રામ, સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથના મદદનીશ વન સંરક્ષક એસ.એમ. મકરાણી, મામલતદાર એમ.ડી. શુકલ, પાલિકા પ્રમુખ જીતુ પનારા, લાયન્સ ક્લબના પ્રમુખ વિજય પટેલ, લાયન્સ ક્લબના ચેરમેન નરેન્દ્ર સૌસાણી સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સ્વાગત પ્રવચનમાં સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડોક્ટર મોહન રામે જણાવ્યું હતું કે માણાવદર એ ઐતિહાસિક ભૂમિ છે। આપણે વન અને પર્યાવરણનું જતન કરવું જરૂરી છે। આપણે માત્ર વૃક્ષ વાવીને નહીં પરંતુ તેમનું બાળકની જેમ જતન કરવું જરૂરી છે। આપણે આપણા ઘર આંગણે ખેત વિસ્તારમાં વધુને વધુ વૃક્ષ વાવવાની અપીલ પણ કરી હતી, કારણ કે વન વિભાગ તો કામ કરે છે પરંતુ લોકોને પણ કામ કરવું જરૂરી છે, તો જતન થઈ શકે તેવી માર્મિક ટકોર કરી હતી। કાર્યક્રમના અધ્યક્ષ હરેશભાઈ ઠુંબરે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે। પર્યાવરણને બચાવવું વન સંરક્ષકની જવાબદારી છે, એટલી જ આપણી છે। જો આપણે વન અને પર્યાવરણનું જતન કરીશું તો પશુ પંખી જેવા જીવાત્માનું પણ રક્ષણ થશે। વધુમાં જણાવ્યું હતું કે આવા સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનોને ઉપસ્થિત રહેવું જોઈએ। તેમના વિસ્તારના લોકોને સરકારી યોજનાનો લાભ મળી શકે, પરંતુ આવા કાર્યક્રમમાં પદાધિકારી કરતા સરકારી કર્મચારીઓ વધુ જોવા મળે છે, ત્યારે જે ગેરહાજર રહ્યા તો ધારાસભ્ય સામે પણ નિશાન ટાંક્યું હતું। મોટા ભાગના સરકારી કે અન્ય કાર્યક્રમોમાં પ્લાસ્ટિકની બોટલમાં જ પાણી અપાતું હોય છે, ત્યારે અહીં કાચની બોટલમાં પાણી આપવામાં આવતા પર્યાવરણ બચાવવાનું સરાહનીય કામ કરવામાં આવ્યું છે। આ 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં આમંત્રણ પત્રિકામાં નિમંત્રક તરીકે કલેક્ટર, ડીડીઓ, વન વિભાગના અધિકારીના નામ લખવામાં આવ્યા હતા, જેમાંથી એક માત્ર વન વિભાગના અધિકારી હાજર રહ્યા હતા। 76મા જૂનાગઢ જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ માણાવદરના આંગણે યોજાયેલ હતો, ત્યારે માણાવદરના જ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ગેરહાજર હતા। આ વન મહોત્સવમાં 10 જેટલા વન વિભાગના કર્મચારીઓની સારી કામગીરીને બિરદાવીને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ માણાવદર આરએફઓ એ ચાવડાએ કરી હતી। આજે ક્ષેત્રમાં વન મહોત્સવની ઉજવણી થઈ છે। અહીંયા જે જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો માણાવદર વિસ્તારમાં, અને એને અંદર મેં જે આપણો જો આખો પ્રોગ્રામ એનો અહીંયા આયોજન થયો છે અને બહુ સરસ છે। અને આપણે ઐતિહાસિક પણ જોઈએ તો આ એરિયાનો ઘણો બધો ખૂબ જ મહત્વ છે। અને વન મહોત્સવની એવું જોઈએ તો આપણે ક્ષેત્રવો ઉજવણી થઈ રહી છે, અને 1950થી લઈને આ શરૂઆત થઈ આગળ અને ઘણી બધી આનો આઈડિયો એવું હતો કે આપણે જો નેશનલ ફોરેસ્ટ પોલિસી છે એનો 33% ભાગ આપણે જેવું કે જંગલ વિસ્તાર હોવું જોઈએ। હવે જંગલ વિસ્તાર જોઈએ તો જંગલનું પણ એક લિમિટેશન હોય, તો બહારના વિસ્તાર જે આપણે જે ઘણા બધા વિસ્તાર છે જેમાં દરેક પ્રકારની તમામ પ્રકારની જમીન છે, તો આમે પણ વૃક્ષ વાવવું જોઈએ। આપ બધાને ખબર હશે કે કોરોનાના દરમિયાન મેં કેટલો મહત્વ હતો ઓક્સિજનનો અને ઝાડના કેટલા મહત્વ છે, હવે આપને બધાને ખબર છે, કેમકે આપણે બધા ડિજિટલ યુગમાં જી રહ્યા છે। તો એક જ વિનંતી છે બધા લોકોને કે એક ઝાડ જરૂર વાવવું જોઈએ, એક પેડ માને નામ વાવવું જોઈએ, અને એમાંથી એ ઝાડ વાવવું જ મહત્વનું નહીં, આ મોટો થઈ જાય અને મોટો થઈને આગળ વધે। અને આપણે જેવું કે સ્કૂલમાં હોય બાળક, બાદમાં કોલેજમાં જતો હોય, બાદમાં બીજું પોતાના ધંધા પણ કરતા હોય, તો એ પ્રમાણે આને સાથે સાથે મોટો થતો જોવું જોઈએ, જેથી ઘણો બધો આગળ આપણે જો ગ્રીન કવર જે આપણે કહીએ છીએ, ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતનું પણ આપણું સપનું સાકાર થઈ શકે છે। આ जो प्रोग्राम હતો આને નિમિત્તે આજે 1000 ઝાડ તો વાવ્યા છે। यहाँ पे વન વિભાગ તો પોતાનું બધો પ્રયત્ન કરે જ છે, પણ લોકોને વિનંતી છે કે વધારે જોડાઓ, વધારે ઝાડ વાવો। અને બીજી એક ઓર વિનંતી છે લોકોને પણ કે જે આપણે ખેત હોય, ગામ હોય, જ્યાં જમીન છે, છેડાપાડા હોય, આના ઉપર ઘણા બધા ઝાડ છે, તો આને કોઈ પણ છે આને પણ સાચવીને આપણા પુરખો વાવ્યા છે, એટલા માટે આજે આપણે એટલા મોટા જોઈ રહ્યા છે, તો એને પણ આપણે એક સાચવીને રાખો એવી મારી આશા છે। અને આ જો વન મહોત્સવનો પ્રોગ્રામ છે, સરકારશ્રીનો બહુ સારો પ્રોગ્રામ છે, વધારે જોડાઓ, વધારે આનો લાભ લો એવી મારી આશા છે।